આ માણા ટાઢા કરવાની આ છેલ્લી આપણી પાસે અવસર છે. ગંગાજી ન જવાય તો ચાલશે, યજ્ઞ ન થાય તો ન થાય, પણ જ્યાં સુધી આની આંતરડી કકડાવીને તમને એમ લાગતું હોય કે ઓલો 1000 કિલોમીટર દૂર તમને આવીને દર્શન દેશે તો ભૂલી જાજો. એ આવીને એમ કહેશે કે એના સ્વરૂપે જ હું આવ્યો હતો. બની શકે વૃદ્ધ છે, ક્યારેક એનાથી ન બોલાતું હોય એ બોલાઈ જાય, એમના પણ અવસ્થા છે, જીવનનો થાક એને પણ છે. અને બીજું કેવું છે કે એ પેઢીએ આટલા ઉછાળા પૈસાના જોયા જ નથી, એટલું કરકસર કરીને જીવ્યા છે, એટલે સતત ડર થઈને ક્યાંક ટક તમને કર્યા કરે છે. તમારા સંતાનો વિદેશથી 18 કલાક 19 કલાક કામ કરીને તમને પૈસા મોકલાવે, અને એ પૈસા આપણે અહીંયા બેફામ વાપરીએ, અહીંયા કરવામાં, ઓલાના કરવામાં, નામ કરવામાં. સાહેબ એ મજૂરી કરીને ત્યાં મોકલાવડાવે છે, તો એનું પણ એટલું જ સન્માન કરો. અને સૌથી વધુ મહત્ત્વનું કે જ્યારે કુટુંબનો, સમાજનો દીકરો, આખા તમારા સમાજનો દીકરો ત્યાં કાળી મજૂરી કરીને બરફમાં સવારે 3 વાગે ઉઠીને એ ગેસ સ્ટેશન ખોલીને પોતાની જાતે પુરાવીને પૈસા ભેગા કરીને જ્યારે ગામ માટે કશુંક કરે, ત્યારે ગામવાળા એનું સન્માન ન કરે ને, તો આજ પછીના કોઈ સંતાનોને એમ ન થાય કે આ ગામ હાટું ન કરે, ગમે એની હાટું કરે. આપણે ત્યાં મોટામાં મોટી તકલીફ એ છે કે દાતા પાસે લેવાનું હોય ને ત્યારે બહુ લડી પાયે લાગુ કરીએ, પછી વળતી વખતે હાલો બધા ભેગા વહી જાઓ. ખબર નહીં, સન્માન કોકને દેવાનું આવે ને ત્યારે આપણે બધા બહુ તકલીફમાં આવી જાય છે. કોકને પાડવાના હોય ને તો 10 જણા ભેગા થઈ જાય, પણ એક જણને ઊભો કરવાનો હોય ને તો કોઈ ભેગા ન થાય. એટલે એક ધારો કે અહીંયા કોઈ અજાણ્યો માણસ હોય, એના વિશે બધું બહુ સરસ બોલાતું હોય તો એમ કહું કે બહુ સરસ ભાઈની સરસ બધી વાતો કરી. 3 જણા આવીને આપણને કાનમાં કહી જાય તમને શું ખબર હોય એને શું કર્યું ત્યાં જઈને, પણ તમે અહીંયા રહીને શું કરી લીધું છે મારા ભાઈ? એણે કાંઈક તો કર્યું, અને કર્યા પછી એને એનું ગામ તો યાદ આવ્યું કે અહીંયા દેવું જોઈએ, અહીંયા કરવું જોઈએ. તો જે ન્યાથી લાવીને અહીંયા દે છે એનું તો પૂરું સન્માન કરો, કારણ કે ખરેખર એની કાળી મજૂરી છે. અને બીજું, તમારા જેના સંતાનો ત્યાં ભણે છે, ત્યાં રહે છે, એમને નમ્ર વિનંતી છે કે અહીંયા આવીને સાચી વાતો કરે કે ત્યાં કેટલી તકલીફ છે. ઇન્સ્ટાગ્રામમાં ફોટા જોઈને, બરફમાં જોઈને ત્યાં કોઈ એવા જલસા નથી. અને હવે ભારત એવું ગરીબ નથી કે બધાએ ત્યાં કરવો. જેટલી મહેનત તમે ત્યાં કરો છો એની થોડીક પણ મહેનત અહીંયા કરો ને તો ઘણું બધું સારું છે. કારણ કે હવે ત્યાંના કાયદાઓ બદલાઈ ગયા છે, ત્યાં એટલા કલાક કામ કરવા નથી દેતા, ત્યાં મોંઘવારી એટલી વધી ગઈ છે. પણ ઓલું શું, આપણે સમાજમાં 3 જણા વચ્ચે રોલા પાડવા હોય, બહેનોને ખાસ, અમારો દીકરો ન્યા છે. અને પાછા એમાં ને એમાં બહેનોને, અને મોટામાં મોટી અત્યારે તો સમસ્યા લગ્નની એ છે કે ત્યાં મજૂરી કરી ચાલે, પણ અહીંયા સરસ વેલ સેટ હોય તો અહીંયા નહીં. જે છોકરીને ક્યારેય જમીનમાં જવું ન હોય, ખેતરમાં પગ ન મૂકવો હોય, એના મમ્મી પપ્પા એમ પૂછે જમીન હોય દીકરી દેવી, વિદેશ હોય તો અમારે તમને દેવી. રાધર મારી તો બહુ જ એવી છે, સરસ રીતે તમારી દીકરીને એટલું ભણાવો, એવા સરસ દીકરાઓ ગોતો કે 2 જણા કમાય અને દર વર્ષે વિદેશ ફરવા જાય. એ કરાય. 2 જણા 5 જ કલાક મહેનત કરો ને તો એ તો 10 કલાકની મહેનત થાય ને. 2 જણા 10 કલાક ભારતમાં મહેનત કરે ને તો 5 વર્ષમાં ઊંચા આવી જ જવાય. અને જે તમારા સંતાનો છે ને, એકચ્યુઅલી પૂછજો કે અત્યારની સ્થિતિ પ્રમાણે ત્યાં 15 વર્ષ કામ કરો ને ત્યારે થોડાક અપાય એવી સ્થિતિમાં છે. અને હજુ કહું છું, ભારત પહેલાં જેવી સ્થિતિમાં નથી. હવે ઘણું બધું જીવનનું સ્તર આપણે ત્યાં ઊંચું આવ્યું છે. તમને ખબર તો પહેલાં વિદેશથી કોઈક આવતા હોય તો ઓલા પ્લાસ્ટિકના જબલાએ આપણે સાચવી રાખતા કે અમેરિકાનું જબલું છે. હવે અત્યારે ત્યાંથી કોઈક ફોન કરે ને કે કાંઈ મોકલાવું ત્યારે આપણે કે અમારે બધું એમેઝોનમાં મળે જ છે. તમે જુઓ, એ કાંઈ પણ લાવે ને તો હવે આપણને નવાઈ નથી લાગતી, કારણ કે હવે આપણે બધું જ બધા જોઈએ છે. અને બીજું કે હવે આર્થિક રીતે કોઈ ખાસ ફરક રહ્યો જ નથી. પહેલાં એવું હતું કે કાચના વાસણો અમુક વર્ગના ઘરમાં જ હોય, પ્લેનમાં અમુક જ વર્ગ બેસે. હવે એવું જરાય નથી. જેને 10 લાખની આવક છે એ ઇન્ડિગોની એ જ ફ્લાઇટમાં હોય, અને 10,000 વાળો હોય તે જ ફ્લાઇટમાં હોય. હું જે મોબાઈલ વાપરું અત્યારે, ધારો કે માનો કે લેટેસ્ટ iPhone 15 Pro Max છે મારી પાસે છે ને, એ જ તે નીતા અંબાણી પાસે છે. વધીને એનું કવર છે એ સોનાનું છે ને હીરાનું છે, બાકી ફોન તો એનો છે કે નહીં.
એમની પાસે અઢળક કપડાં છે, અઢળક ઘરેણાં છે, હું પહેરું પણ એક ટાઈમે તે એક જ પહેરી શકાય ને. એટલે હવે જીવનનો ફર્ક આમ જે પહેલાં હતો ને કે હા મેં ઈ ને અહીંયા ઈ, એવો નથી. એની બદલે અહીંયા એવો સંઘર્ષ કરો કે જે લોકોએ તમને બ્લોક કર્યા હોય ને તમને ગૂગલમાં ગોતવા જોઈએ ક્યાં ભલામણા છે ક્યાં. એવો સંઘર્ષ કરીને એવી સફળતા જો તમને જોઈને માણસોને સર્વાઇકલના દુખાવા થઈ જાવ, જોતો ખરો ઘડીકમાં ક્યાં ઉપર વયો ગયો. એટલે દીકરીઓને તે જેને એવું છે કે વિદેશ જ મારા પતિને તો જ મારે લગ્ન કરવા છે, એના બદલે પૂરીથી અહીંયા તમારા બેઠેલા પાત્રને કહો કે આપણે બંને સાથે મળીને સરસ રીતે કમાઈએ. હું પણ ભણી છું, તું પણ ભણી છો, તું પણ ભણ્યો છો. સાથે મળીને જીવન જીવીને દર વર્ષે વર્લ્ડ ટૂર કરીએ અલગ અલગ દેશની. ત્યાં કેટલાય એવા લોકો છે કે જે વિદેશમાં 10-10, 12-12, 15 વર્ષથી છે ને આપણે એમ કે ઓલું ગામ જોયું, નાયગ્રા જોયું, હજી ટાઈમ નથી રહ્યો. અને અહીંયાના કેટલાય એવા છે આઈટીમાં સાદી નોકરી કરતા છોકરા છોકરી, એવું એનો ગોલ હોય કે મારે લગ્ન બહુ સાદાઈથી કરવા છે પણ મારે હનીમૂનમાં છે ને નાયગ્રા જોવા જવું છે. બીજું લગ્ન પર પણ મારે કહેવું છે કે તમે જેટલું પ્રી વેડિંગમાં ખર્ચા કરો છો ને એના બદલે તમારી દીકરીઓ દીકરાઓને પ્રી મેરેજ કાઉન્સેલિંગમાં લઈ જાઓ તો લગ્ન જીવન ટકી રહેશે. અત્યારે સૌથી વધુ છૂટાછેડા એટલા માટે જ થાય છે, લગભગ છૂટાછેડાનું મોટું કારણ છે ને એ પ્રી વેડિંગમાં બાંધણ વખતે થયું. તો મારે પીળું ગાઉન નહોતું પહેરવું તોય મને એણે પહેરાયું. અને ઓલો ફોટોગ્રાફર એમ કે ગાઉન પકડી લ્યો ને ભાઈ 3 વખત પકડ્યા પછી ધડ દઈને હેઠું મૂકે, બધાય વચ્ચે તું મને ખીજાણો. લગ્ન છે એ બે વ્યક્તિ વચ્ચેનો સાવ અંગત બાબત છે. મોટા લગ્ન કરો એટલે લગ્ન ચાલે એવા કોઈ નિયમ નથી. અત્યારે આ ફોટોગ્રાફર ભાઈને પૂછજો તો પહેલાં છે ને લગ્નમાં એડવાન્સ નહોતા લેતા, એ તો લેવા માંડ્યા કે તમે પછી જેમ ફોટા પડીને ઘરે ન મોકલી તેમ કે છૂટું થઈ ગયું, મારા આલ્બમ નથી જોતો એ કે. એટલે એ લોકો પહેલે જ પૈસા લઈ લે. પૂછો લ્યો ને કે આ કાંઈ નક્કી નહીં. એટલાય રાધર વેબ સિરીઝ ચાલે જ ને એટલાય લગ્ન નથી હાલતા, એમાંય સિઝન 2, 3, 4 આવે. થોડુંક દીકરીઓને શું સહન કરવું ને શું ન કરવું એ સમજાવો અને દીકરાને સમજાવો કે શિક્ષિત દીકરાની વહુ લાવો છો તો એની સાથે કેવો વ્યવહાર કરવો.